ડભોઈના તીર્થક્ષેત્ર ચાંદોદના મુખ્ય પ્રવેશ માર્ગો પર ભારદારી વાહનો માટે અવરજવર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ડભોઈના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની ટીમે ચાંદોદ ગ્રામ પંચાયત કચેરી પાસેના મુખ્ય માર્ગ પર ગાયકવાડી સમયના બનેલા આ નાના પુલની ચકાસણી હાથ ધરી હતી. પુલની ચકાસણી બાદ સર્વેમાં આ નાનો પુલ જર્જરિત જણાઈ આવતા તકેદારીના ભાગરૂપે ભારદારી વાહનો માટે અવરજવર માટે બંધ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે, જેને કારણે ચાંદોદ ખાતે નિયમિત રીતે આવતી એક્સપ્રેસ તેમજ લોકલ એસટી બસો સરકારી દવાખાના સુધી જ આવશે. વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ભારદારી વાહનો નવા માંડવા, જૂના માંડવા થઈ ચાંદોદ આવી શકશે તેમજ બહાર જવા માટે પણ આ જ માર્ગનો ઉપયોગ કરી શકાશે. આ નાના પુલ નાળાની જગ્યાએ નવા બોક્સ સેલ માટેની તંત્ર દ્વારા દરખાસ્ત કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. ચાણોદાવાના મુખ્ય માર્ગ પર આવેલું શ્રી બીએન હાઈસ્કૂલની બાજુમાં નાળું આવેલું છે, જે આશરે 100 વર્ષ જૂનું છે. ગાયકવાડી સમયનું બનાવેલું છે. તંત્ર દ્વારા અહીંયા સ્થળ તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ નાળું જર્જરિત હાલતમાં છે. ત્યારે તેમના આદેશ પ્રમાણે ભારદારી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી. તેના પગલે ધ્યાન રાખીને પંચાયત તરફથી એમને ત્યાં અરજી કરી અને તમામ ભારદારી વાહનો બંધ રાખવા માટે અપીલ કરાઈ છે અને જનતાને પણ કહેવામાં આવ્યું છે કે ભારદારી વાહનો પણ બંધ રાખે અને અમારા સાથે સાથ સહકાર આપીને આ નાળું જ બને ત્યાં સુધી સહકાર આપે. બસ માટે શું કહેશો? બસના રૂટ માટે એવું કીધું છે કે સરકારી દવાખાના સુધી બસ અંદર આવી શકશે, જેથી કરીને વિદ્યાર્થીઓને તકલીફ ના પડે. ગામમાં નોકરિયાતો છે, છોકરાઓ જે નોકરી કરવા માટે જાય છે, એમને સમયસર ત્યાં સુધી પહોંચી શકે તેના માટે બસને એસટી ડેપોમાં જાણ કરવામાં આવી છે. લેખિત અરજી કરી છે કે બસ સરકારી દવાખાના સુધી આવી શકે. જી હા, છેલ્લા થોડા સમય પહેલાં તંત્ર દ્વારા જે પુલની ચકાસણી કરવામાં આવી અને પુલનું જે સમારકામ કરવાનું છે એ દ્રષ્ટિથી પુલની અવરજવર બંધ કરી છે, જેને લઈને ચાણોદ ગામના તમામ જાતના વેપારી, તમામ વિદ્યાર્થીઓ તથા બહારથી આવતા તમામ નાગરિકોને બહુ જ મોટી અગવડ પડવાની ચાલુ થયું છે. જેને લઈને વહેલી તકે તંત્ર યુદ્ધના ધોરણે આ સમારકામ પૂરું થાય, કારણ કે ચાણોદમાં એન્ટર થવાનો મુખ્ય માર્ગ ફક્ત ને ફક્ત એક જ છે અને એ માર્ગનું સમારકામ જો વહેલી તકે ના થાય તો આખું અહીંનું અર્થવ્યવસ્થા કે ખોરવાઈ જાય તેમ છે. અને બીજું કે આજે લોકોની અંદર એક જાતની જે ગ્રંથિ છે કે ભાઈ તંત્ર દ્વારા વહેલી તકે કામ નથી કરવામાં આવતા, એ ગ્રંથિ તૂટી જાય અને વહેલી તકે યુદ્ધના ધોરણે ચાણોદનું જે પુલ છે એનું કામ વહેલી તકે ચાલુ થાય એવી ચાણોદ ગામ વતી તથા તમામ નાગરિકો વતી હું તંત્રને અપીલ કરું છું